તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી. તો આજ તો ફરી પાછા બીચ છે એટલે આપણે હેડ્યા બીચ ભરવા. લાસ્ટ ટાઈમ બધા એવું હતું બીચ ભરવા નહોતા ગયા. લાસ્ટ ટાઈમ બ્લોગ નહોતા કારણ કે શું હતું, વરસાદ પડ્યો હતો ને. હા, વરસાદ પડ્યો હતો લાસ્ટ ટાઈમ એટલે ફોન બોન બધું ગયા હતું એટલે વિડીયો નહોતા મૂક્યા આપણે કશું. પણ આ વખતે જુઓ એ હેડ્યા અતારમાં પહેલાંમાં પી આપણે મહા ખુદ અને એની બ્રિજની ઉપર નીકળી જશે. બધા પંખા ધીમે ધીમે હેડ્યા હતા તો શી ખબર પણ દુખા હે પુદી નહીં દુખતું તો કહીશ દુખતું તો નહીં અત્યારે. હવે બધા આમ શું કે હોંસી હેડે એટલે મજા તો આવશે. પણ અભી તો તાપ ચડેગા તબ ખરા ચલા ગયા પતા ચલેગા ઇनको. ઓ પ્રભુ. તો ચલો કહીશ અમે જઈએ આવો બીચ ફરવા એન્ડ શું કશું નહીં બીચ. ચલો મળીએ પડી આવજો. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી જશે રમાપીના મંદિરે પહેલાં. અને શું કહેવાય એના કયું મંદિર છે? મહેમદાવાદ મંદિર. આમાં તો પહેલાં રમાપી જોડે મને પકડી દેશે. જેવા બધા બંકા પસીવા છૂટી જાય હવે, કારણ કે તાપમાં હાલ વિખરાઈ જાય એવા થઈ ગયા. આમ તો જો પાણી છૂટી જાય બધે. ફોન બી હિટ મારી જાય અમારા. અને મંદિરે આવ્યા છે દર્શન બર્શન કરી પછી શાંતિથી બેસીએ. હા ના લે વધારે નહીં. હા અહીંથી હવે રહ્યું થોડું 10 કિલોમીટર જેવું. પછી અહીંથી દર્શન કરીને થોડું આરામ કરશું. આરામ તો નહીં જ કરવાનું, હેડવાનું છે ગમે. અને અહીંથી પહેલાં દર્શન બર્શન કરી લઈએ. ચાલો તમને બી દર્શન કરાવેલો. ચાલો ફૂદી મંદિર દેખાઈ ગયું છે આપણને. બધા ગરમ થઈ ગયું. શું તકલીફ પડે તો બકા બધાને પડે એવું તો આપી શું કહેવાય પેલી એ કરે ને એટલે પડે જ તે. ઠંડુ પાણી હેન્ડ વોશ નહીં કરું કરીએ તો ગાઈસ પહેલાં અમે હેન્ડ વોશ કરી લઈએ ફરી બતાવીએ તમને દર્શન. ચાલો કંઈ દેખાય છે બધાય ના હોય તને કહ્યું તું ત્યાં તું ખાવા નાટો. તો ગાઈસ જો આપણે મંદિર બંધાય નીકળી જાવ મંદિરથી દર્શન કરીને. બકાય મેં તને કહ્યું તું તો ખાવા નહીં છે. તો ખાવા બે તો રહી જાય ને ગાઈસ. ચલો હવે દર્શન કરી લીધા. હવે જઈએ આપણે કંસોલી. અને અહીંથી તો હવે કંસોલી ખાસું રહ્યું હતું બી. તાપ તો જો અમારી કાર સ્કોર્પિયો છે કે નહીં? અરે કાર સ્કોર્પિયો જો બોલી સ્કોર્પિયો વન માર્યો. તો ગાઈસ ચલો રમાપીના દર્શન કરવા જઈએ હવે સણસોલી. એક મંદિર દર્શન કરી લીધા. કંકણ હાથે બાંધી દીધા. અમારે ભાઈ રહી જાય એક ખાલી નાસ્તો બાસ્તો બધા ઇન્ટરેસ્ટ હોય એટલે રહી જાય. એવું કરાય સાચી વાત ને રહી જાય. ખાધે મોટું ધ્યાન આપે મંદિરે આવે તો ચલો. એનર્જી આવી ગઈ ને પીનો પરસાદ ખાધા ભાઈ. પરસાદ નહીં, પરસાદ તો અલગ હતો. હા પરસાદ તો અલગ હતો. તમે મારા હાથ છોટો ઝાપડવા બેસી જતા. તો ગાઈસ પરસાદી અને ખાવાનું અલગ હોય એમાં અમને ખબર નહીં પડતી લાગે હારે. ચલો મળીએ ફરી. જય રામાપીર. તો ગાઈસ બીચ ભરવા જતા હોય ને તો ફરી મજા તો હેડવાની અહીંયા મજા આવે. જો મેં અમદાવાદ બીચ ચડ્યા પછી ન્યાય પાડો પછી હેડવાની મજા આવે. કારણ કે અહીંથી પબ્લિક એટલું હોય ને. જો આગળ એટલું પાછળ એટલું આ બધું મેજા હોય જોરદાર બધું પબ્લિક એક બાજુ હેડતું હોય ને ડીજે બીજે હોય. હતા તો ડીજે નહીં ભગવાન મજા આવે. પણ ખરેખર અહીંથી હેડવાની મજા આવે. અહીંથી સંસોલી નદી હુકાઈ ગઈ બકા. અરે આપણે અહીંયા પાણી લાવી પાણી કેમ ને આપણે કેવું છે. તો ગાઈસ અભી તો પાણી નહીં નદીમાં. મસાણી માતાનું મંદિર છે દેખાય. સંસોલી વાળા કોણ એટલે એ પૈસા વાળા ને. આજ તો કશું ના હોતો હવે હોતો હજો દાગીના સોનું ચાંદી હમણાં ફ્રી ઓફ કોસ્ટમાં સોનું મળી જાય. ગયા રાખી તો નહીં વેનના હજુ તો ઓછી પબ્લિક છે કારણ કે 10:30 વાગે અને 11-12 વાગે એટલે એની પબ્લિક એટલી બધી વસ્તુ છે નહીં એટલે શું કહેવાય એકદમ ભીડ અહીં આમ જામ થઈ જાય. ટ્રાફિક બાફિક એટલું બધું પબ્લિક હોય. અમે તો વહેલા નીકળ્યા. હો તમને ઈ ચડ્યા કાર ઉપર જ છે હેરાન ભાઈ ચડ્યા. ગાઈસ હવે જઈએ મંદિર દર્શન કરવા. જય રામાપીર.
તો ફાઇનલી ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છે અને તો તાપ છે એક બાજુ અને પબ્લિક તો જુઓ રોડ તો ગરમ થઈ ગયા ને તો પગમાં રાત ભાઈ જા આમાં ઢેલા હેંડા ધીમા ધીમા મોર બોલે મોર બોલ્યા લંગાઈ ગયા કુંદી એના મોર બોલી ગયા હા કારણ કે ચપ્પલ વગર હા કાંઈ હશે ભાઈ હાલો ને બાકી મોર બોલી જ ગયા સમજી લેવાનું અમારે સૂર્ય દાદા તો કઈ જો અહીંથી મંદિર હા નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ આપી જતી તો કઈ જો અહીંથી મંદિરના દર્શન આ સૂર્યા ભણમાં બખાડા કરે આ લોકો હા મંદિરના સીધા દર્શન કરાવી લઈએ અહીંથી તો દેખાય ગાઈસ મંદિર જો અમારું આખરી સફર અહીંનો એમની આખરી સફર એટલે છેલ્લી ઘડીઓ આટલું કાંઈ ગરમ કરીને અમદાવાદ ખેડા પૈસા ઠંડી જાઓ પબ્લિક તો ખરીદારી કરવા જેવું લાગે હા એ તો સાચી વાત છે ઘરથી 10 મિનિટ થોડી વધારે થઈ ગઈ પહોંચી તો ગયા હજુ માલ ગરમ છે ફોન ગરમ નથી આ લાઈન તો જો લાઈન તો રોડ પર લગી થઈ ગયા પણ તો સાથે તો કઈ ચલો પસંદ બચા લઈએ માલ ગરમ દર્શન તો થઈ જાય